બાકી હાને હાથે માઠેમાં મેળા કરતા હાને આપણે આ તળાવમાં ફરવાની મજા કંઈક અલગ છે વાલા. એટલે ભાઈ સાતમ આઠમ ભલે ને રહી પણ અમારા ગામડામાં શું હોય ખબર છે, સાતમના દિવસે પણ કામ જ હોય વાલા. જુઓ તો છે ને ધૂમધમાડો જામે છે ને, ધુમાડો જામે છે ને ભાઈ, કાંઈ ન ઘટે ને. ધીમો ધીમો વરસાદ ચાલુ છે એટલે કાંઈ મેળે જવાનું કાંઈ સાય પ્લાન છે પણ કાંઈ જોવો ને ભાઈ, વરસાદ આવો ધીમો ધીમો આવે ને પલ્લી જવી, વધારે આવે તો પણ જાય પલળતા પલળતા, પણ આ ધીમા વરસાદમાં ક્યાં જવું એવું બધું છે ભાઈ. અને લાઇટ પણ નથી, પછી મેં કીધું લાયા પશુને ધુમાડો કરું, ધુમાડો ચાલુ છે હવે ધીમો ધીમો, અને બેઠા સીવે બધા કર્યા એવું છે. હા તો મિત્રો વાગી રહ્યા છે બપોરના 12 અને હજી તો ઘરે ને ઘરે છીએ, કેમ કે ઝીણો ઝીણો વરસાદ આવે છે અને જો કાંઈ મેળામાં જવાનો કાંઈ પ્લાન નથી. કાલે આઠમ છે એટલે કાલે લગભગ જશું કંઈક મેળામાં, બાકી આજ તો આખો દિવસ બેસવાનું ને એવું જ કામકાજ કરવું પડશે, બીજું તો કંઈ થાય એમ છે નહીં. આજે વરસાદ ધીમો ધીમો આવે છે ત્યાં જો બેઠા હી હમણાં હવે કાંક જમવું તો પડશે ને, ભૂખ લાગી ગઈ ભાઈ, આજ તો કંઈ ઠંડુ ઠંડુ ખાવા મળે છે. હવે સાતમ આઠમમાં કે ફરવા તો નહીં જઈ શક્યા પણ આપણે આપણા તળાવે ફરવા આવી ગયા છીએ ભાઈ, આ પૂરેપૂરું. હા ભાઈ સાતમ તો પૂરી થઈ ગઈ ને આજે છે આઠમ, ને આઠમના દિવસે ભાઈ વાગી ગયા છે બપોરના 2 અને અમારે ભાઈ વરસાદ એટલો બધો વરસાદ પડ્યો કે એની હદબારો વરસાદ પડ્યો. ઓ ભાઈ તમારા ગામમાં કેવો વરસાદ પડ્યો તો એ કોમેન્ટ કરજો ભાઈ. એટલા માટે જ આપણે સાતમનો વ્લોગ અપલોડ કરી શક્યા નહીં, એટલા માટે સાતમ અને આઠમનો બંનેનો વ્લોગ એક સાથે આવશે. એટલા માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. હા તો ભાઈ હવે વરસાદ તો વાત કરું તમને તો કાલે બપોરે 2 વાગ્યાનો ચાલુ થયો છે, હજી આમ તો ધીમો ધીમો વરસાદ ચાલુ જ છે પણ આ તો આમ પલળવી એવો વરસાદ ચાલુ છે. બાકી આમ તો લગભગ તો નદી બધી બધું ભરાઈ ગયું એટલો બધો વરસાદ છે. અને અત્યારે જો આપણે તળાવ છે ને ત્યાં જઈ રહ્યો છું એટલે તમને દેખાડીશ કે ભાઈ આપણું તળાવ કેટલું ભરાણું. બાકી વરસાદ હતો એટલા માટે કાંઈ મેળા બેળા બધું પ્લાન બધો કેન્સલ જ થઈ ગયો, અને જેને પણ પ્લાન બનાવ્યો છે બધાનો કેન્સલ જ થઈ ગયો છે ભાઈ, એવું છે બધું. તો હાલો તમને મળવું અમારે તળાવે જઈને કે કેટલું તળાવ ભરાઈ ગયું છે. જો ભાઈ આપણો કૂવો છે અને કૂવાની અંદર પણ જો આખો કૂવો ભરાઈ ગયો છે, છલો આપણને થાય હવેડો છે એવો બધો કૂવો ભરાઈ ગયો છે ને જો ડોળું પાણી થઈ ગયું છે, કેમ કે આપણે અહીંથી પાણી લગભગ આવેલું છે એટલા માટે ભાઈ. આખી રાત વરસાદ ખૂબ પડ્યો, ખૂબ એટલે ખૂબ પડ્યો ભાઈ. અને માંડવી પણ ભાઈ 2 દિવસમાં તો ઘણી બધી વધી ગઈ છે, કેમ કે હમણાં વરસાદ ચાલુ હતો ને એક ધારો એટલા માટે. બાકી કાંઈ ઘટે નહીં મોસમમાં. હવે આપણે તો લગભગ સારું વરસ થઈ ગયું એમ માની શકાયો, એટલું જબરજસ્ત વરસાદ પડ્યો. તમારા ગામમાં કેવો વરસાદ હતો કોમેન્ટ કરજો. હવે આપણે મેળામાં તો ફરવા ન જઈ શક્યા પણ આપણે આપણા તળાવે તો ફરવા જઈએ એવું છે બધું. મેળા બેળા બધું કેન્સલ રહી ગયું, જોયું ને આખું તળાવ ભરાઈ ગયું છે, કાંઈ ઘટતું નથી હો વાલા. વરસાદ જ એટલો પડ્યો ને મારા ભાઈ મોજ થઈ ગયો છે. અને જો મારે છે ને બાકી જોરદાર. હવે સાતમ આઠમમાં કે ફરવા તો નહીં જઈ શક્યા પણ આપણે આપણા તળાવે ફરવા આવી ગયા છીએ ભાઈ. આ પૂરેપૂરું તળાવ ભરાઈ ગયું છે ને એમાં કંઈ ઘટતું નથી હો ભાઈ. હમણાં 2-3 દિવસમાં તો લગભગ બતક ને બધા જે તળાવમાં અંદર રહેતા હોય પક્ષીઓ પણ બધા આવી જાય છે, અને સાંજના સમયે દેડકા બોલશે એની વાત જવા દે. અમારે તો પાસે જ ઘર છે એટલા માટે ખૂબ જ વધારે દેડકા બોલશે ભાઈ. આખું તળાવ ભરાઈ ગયું છે હો ભાઈ. અને ધીમો ધીમો વરસાદ ચાલુ છે ને પવન પણ એક જબરજસ્ત આવી રહ્યો છે. ખેતરમાં આપણે પહેલાં બહુ પાણી વાળ્યું છે પણ હવે કાંઈ ઉપાધિ છે નહીં, કેમ કે તળાવ ભરાઈ ગયા છે ને વરસાદ પણ સારો એવો થઈ ગયો છે. તો વિડીયોમાં બનાવી રહેજો કન્ટિન્યુ. આપણે જે આ છે આઠમની બધાને હાર્દિક શુભેચ્છા હો વાલા. જો અહીંથી માંડી અને છેક સામા કાંઠા સુધીનું ચેકડેમ પણ એક નંબર ભરાઈ ગયું છે હો ભાઈ. આમ તો અમે જ આ ચેકડેમ બાંધેલું છે, અમારા પપ્પાની ને મારા દાદાની ને બધાએ થઈને બાંધેલું હતું, અને પાણી અત્યારે ડોળું છે. 2 દિવસમાં તો ખૂબ સારું એવું પાણી થઈ જાય. આપણે આની આ બાજુ પણ કૂવો છે એક, એ પણ કૂવો તમને દેખાડું. અને આ બાવળની નીચે અમે કેટલા સમય સુધી રમતા હતા હો ભાઈ.
હજી પણ અહીંયા ખડ નથી ઉગ્યું. તમે જો અહીંયા અત્યારે તો પશુઓને બધા બેસતા હોય એટલા માટે. બાકી આ બાવળની નીચે તો અમે બહુ બેઠા હો, મજા જ કંઈક અલગ હતી. તમે જો હા હે, જો આપણો કૂવો છે આ. આમ તો તમને લાગતું છે ખાડો ભરેલો છે, પણ એવું નથી વાલા. આ કૂવો છે અમારો, છે ને સ્વિમિંગ પુલ. આ કૂવો છે. અહીંયા જો પેલા અમે મશીન માંડતા હતા એનું પણ બધું જ છે. એ ભાઈ કૂવો છે, અને અહીંયા બેહવાની મજા કાંઈક અલગ છે હો ભાઈ. જો અહીંથી પીએચી પણ જાતી છે, જો તમને દેખાતી છે. અહીંયા ઉઘાડી થઈ ગઈ હતી ને બાંધેલી છે. જો અહીંયા બેસી અને તળાવનો નજારો માણવાની મજા એ કંઈક અલગ છે હો. એટલે ભાઈ છે ને આ આપણે આ બાવળની ડાળખી રહી આની ઉપર જે બેસવાની મજા છે એ કંઈક અલગ છે ઓ વાલા. હા, અહીંયા તમે બેઠા હોય અને ધીમો ધીમો પવન આવતો હોય, વધારે આવી તો આમ પડી હતા ને જઈએ એનું કઈ નક્કી નહીં. બાકી હાને હાથે માઠેમાં મેળા કરતા હાને આપણે આ તળાવમાં ફરવાની મજા કંઈક અલગ છે વાલા. વાહ ભાઈ વાહ. અહીંયા મને થાય એક હિંચકો બાંધી દીધો હોય ને તો કાંઈ ન ઘટે હો. બાકી હાથમ આઠમ કરતા મને આમાં ભરવાની મજા આવે. મેળા કરતા મોજ આમાં છે અત્યારે. વાહ ભાઈ વાહ. આ ભાઈને જુઓ ફોટો પાડવાનો મોકો મળે એટલે ફોટો પાડવાનું ચાલુ કરી દે ને. જે મોટા ભાગનું પાણી આવતું હોય ને એ આપણે આ સાઈડથી આવતું હોય છે. જે આપણે પાછળથી મારા ઘર પાછળથી એક ગટર નીકળે છે ત્યાંથી આવતું હોય છે. બાકી બધું જ આ પાણી આ તળાવમાં જાય પછી ત્યાંથી આગળ આ જે ડેમ છે ને અહીંથી ઓવરફ્લો થઈ અને આગળ જતું હોય છે. આ પવન 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 એટલો બધો છે ને કે એની હદબારો પવન અત્યારે ફેંકાઈ રહ્યો છે. ઓ ભાઈ આમ આગળ વધવું હોય ને તો પણ આગળ નથી વધી શકાતો. તમે જો આ બાવળો બધું એટલું બધું હલી રહ્યું છે. મન થાય છે કે ઘડીક અહીંયા બેહવું છે આપણે આ ડાળખી માથે. ओहो ओहो, मैं यहाँ पर फंस चुका हूँ. ये बहुत ही बड़ी जंगल है. यहाँ पर मैन विशेष वाइल्ड भी एक बार शूट करने के लिए आया था. मुझे पता था. ऐसा बोल सकते हैं. बाकी ये नज़ारा देख लिए. बाकी ये नज़ारा है ना ઓ તળાવેથી જઈ રહ્યા છીએ આપણા ઘર તરફ. કેમ કે હમણાં પછી 3-4 વાગી જાય એટલે પછી મોડું થઈ જાય. આપણે પશુઓ દોવાનું ને જે પણ ઘણું બધું કામકાજ છે ઘરે જઈને મારો ભાઈ મોર હાલતો થઈ ગયો છે. જે 2-3 ફોટા પાડવા છે. એ દેખા જો આને શું કહેવાય એકવાર કોમેન્ટ કરજો. આ પથ્થર તમને લાગતું છે કે સફેદ ચૂનો છે? નહીં, એક પ્રકારના એવા પથ્થર આવે જે ગામડાના છે એને જ ખબર છે આ પથ્થર શું કહેવાય. હા, સારવા ઉપડી ગયા પાછા. એને કાંક સોપડી દેવાય, માખ્યું બહુ છે કા. હા, ચોમાસાની અંદર તમે છે ને આવા પ્રકારના ફળ દેખાતા હશે. તમારે સિટીમાં તો હોય, તમને ખબર ન હોય. બાકી ગામડાના જે પણ લોકોને છે ને આને ઠીંડલા તરીકે ઓળખવામાં આવે છે. આનાથી જે આ પાકે એટલે લાલ કલરના થઈ જાય. બાકી આ થોરમાં આવે ને ખાવા અઘરા છે ભાઈ, લાળો આવે. બાકી હવે આ પાળો ચડીને હવે જવાનું છે આગળ. આમાં કાંટા પણ ઘણાય. જો આમાં લથડી જાય પૂરા. ચડીને વ્યા જાય ઘરે. આમાં લહરે એવું જાજુ છે હો ભાઈ. જો મગફળીમાં ખડ પણ ઘણું બધું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. સીભડું ભલે રહ્યું, સીભડું જે નાનું છે એટલા માટે. બાકી ખડ જુઓ ભાઈ, ઉગાવો નીકળી ગયો છે લાગઠ. ઉગાવાની હદબારો ઉગાવો છે હો ભાઈ. હવે નીંદ છું તેને હવે શું કરશું બીજું. બાકી કૂવો તો ભાઈ એક નંબર ભરાઈ ગયો છે હો.
વાઇડ એંગલમાં ચાલુ હતો ને જુઓ તમે હવે આખો ભરાઈ ગયો છે ને દેખાય છે ને એટલે બાકી આ 2-3 રીંગ જ ઉઘાડી રહી છે એટલો આવી જાય છે કૂવો વર્ષ એક જ તે એક જ ઉઘાડી રહી છે પછી નાવાનો એક વ્લોગ આવશે એમાં કાંઈ ઘટશે નહીં 24 કલાક ખુલ્લા. હાલો તો હવે જઈ ઘરે ભાઈ પહોંચી ગયા છીએ પાછા ઘરે અને મકાન પણ નવા થઈ ગયા છે કેમ કે વરસાદ અત્યારે ચાલુ હતો ને બાકી આમાં તો આપણે બધું કોરું કરીને જ ગયા હતા તમે જુઓ પશુઓને પણ શાંતિ છે માખીઓ ઓછી થઈ ગઈ છે અહીં ધુમાડો ચાલુ હતો ને એટલા માટે બાકી લાઇટ તો હવે આવશે નહીં લગભગ 3-4 દી લાઇટ વગેરે જ હવે ફોનમાં ચાર્જિંગ પણ ઓછું છે એટલે લગભગ હવે બ્લોગ પણ પૂરો કરવાનો થશે